લાસ્ટ વિડીયોની અંદર આપણે 90x90x8 mm સેક્શન માટે સેક્શન ક્લાસિફિકેશનનો સ્ટેપ જોયો હતો, જેના પરથી મને ઇફેક્ટિવ એરિયા સેક્શન સેમી કોમ્પેક્ટ હોવાથી સેમ એરિયા હું કન્સિડર કરી શકું છું, રાઈટ. દેટ ઇઝ 1379 mm², જે મને સ્ટીલ ટેબલમાંથી મળ્યો છે. હવે આગળના સ્ટેપ્સ જોઈએ ટુ ફાઇન્ડ આઉટ એફસીડી. એફસીડી ફાઇન્ડ કરવા માટે મને IAS 800ની અંદર પેજ નંબર 34 ઉપર ડિઝાઇનના સ્ટેપ્સ આપેલા છે. ડિઝાઇનના સ્ટેપ્સની અંદર હું એફસીડી માટે યુ કેન સી હિયર FCC ફાઇન્ડ કરીશ, પછી લેમ્બડા સ્લેન્ડરનેસ રેશિયો ફાઇન્ડ કરીશ, અને લેમ્બડા પછી બકલિંગ ક્લાસ ચેક કરીને 5 એન્ડ ધેન એફસીડી ફાઇન્ડ કરીશ, રાઈટ. એફસીડીની અંદર તમને અહીં આગળ જોઈ શકો છો કે 5 લેમ્બડા એ બધા વેલ્યુઝ અનનોન છે, જેની માટે મારે અહીંયાથી રિવર્સ કેલ્ક્યુલેશન કરવાના છે. ઓકે, સો જ્યારે મને ક્વેશ્ચનની અંદર એવું કીધેલું હોય કે મારો એંગલ સેક્શન જે છે એ કોન્સેન્ટ્રિકલી લોડેડ છે, મતલબ એક્ચ્યુઅલી લોડેડ છે, ત્યારે હું આ સ્ટેપ ફોલો કરીશ અને આ નોન ડાયમેન્શનલ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડા √FY/FCCની ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીશ. બટ અહીંયા આગળ આપણા કેસની અંદર એંગલ સેક્શન ઓન સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ કીધેલું છે. જ્યારે આવો કેસ હોય ત્યારે હું એંગલને કોન્સેન્ટ્રિકલી લોડેડ ના કહી શકું, રાઈટ. એ એક્ચ્યુઅલી લોડેડ નથી, એ એસેન્ટ્રિકલી લોડેડ હશે. તો જો એસેન્ટ્રિકલી લોડેડ હશે મતલબ એની એક્સિસમાંથી લોડ પસાર થતો નહીં હોય, તો જ્યારે એસેન્ટ્રિકલી લોડેડ હોય ત્યારે મારું જે લેમ્બડાની વેલ્યુ છે, ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયોની જે વેલ્યુ છે, એ મારી એના ડિઝાઇનના સ્ટેપ ચેન્જ થાય છે એઝ પર IAS 800. સો લેટ્સ સી. સો જ્યારે મને ક્વેશ્ચનની અંદર કીધું હોય લોડેડ થ્રુ વન લેગ, કાં તો પછી મને એવું કીધું હોય કે એંગલ સેક્શન આર ઓન સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ, તો ત્યારે હું એને લોડેડ થ્રુ વન લેગ કન્સિડર કરીશ. એન્ડ એની માટે જે લેમ્બડાની વેલ્યુ છે એ હું આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીશ કે √K1 + K2 ઇન્ટુ લેમ્બડા VV² + K3 ઇન્ટુ લેમ્બડા ફાઈનો સ્ક્વેર, બરાબર. જેના માટે લેમ્બડા VV અને લેમ્બડા ફાઈના ઇક્વેશન્સ એના નીચે જ જસ્ટ આપેલા છે. ઓકે, ઇક્વેશનની અંદર એક ખાલી ચેન્જ છે IASની અંદર, જે નીચે ડિનોમિનેટરમાં √ લખ્યું છે એપ્સિલોન √π², પછી એપ્સિલોનની જગ્યાએ કેપિટલ E છે, જેની વેલ્યુ આપણે 2 × 10⁵ લઈએ છીએ. ઓકે, અને જે K1 K2 K3 છે એ કોન્સ્ટન્ટ્સ નીચે ટેબલ નંબર 12ની અંદર આપેલા છે, જેની માટે મારે નંબર ઓફ બોલ્ટ્સ જોવાના છે કે મને ક્વેશ્ચનની અંદર કેટલા આપ્યા છે. નંબર ઓફ બોલ્ટ્સ 1 છે તો મારે એના માટે જોવાનું, અને જો 2 કે એનાથી વધારે હોય તો મારે ઉપરનું જોવાનું છે, ધીસ વન. અને દેન એન્ડ કન્ડિશન્સ ફિક્સ છે કાં તો હિંજ છે. સો એની માટે મને રિસ્પેક્ટિવ K1 K2 K3ના ફેક્ટર્સ આપેલા છે. ઓકે, હું આવી રીતે લેમ્બડા ફાઇન્ડ કરીશ, જે ફાઇનલ લેમ્બડાની વેલ્યુ કન્સિડર થશે. યુ કેન સી હિયર મને ક્વેશ્ચનની અંદર ગીવન નથી કે એન્ડ ઉપર કેટલા બોલ્ટ્સ છે, એન્ડ કન્ડિશન્સ કઈ છે. સો આઈ કેન અઝ્યુમ દેટ 2 bolts એટ ઈચ એન્ડ વિથ ફિક્સ એન્ડ કન્ડિશન. તો એની માટે K1 K2 K3ની વેલ્યુ મને રિસ્પેક્ટિવ ટેબલ નંબર 12 પરથી મળી ગઈ છે. આ બધી વેલ્યુઝ એન્ડ લેન્થની વેલ્યુ એન્ડ ઈની વેલ્યુ હું અહીંયા આગળ પુટ કરીશ, તો મને લેમ્બડા VV એન્ડ આફ્ટર દેટ લેમ્બડા 5 મળશે. અને આ કેલ્ક્યુલેશન પછી આની અંદર B1 અને B2 શું છે, તો લેગ લેન્થ છે મારી રિસ્પેક્ટિવ, T ઇઝ અ થિકનેસ, RVV એટલે મને જે R મિનિમમ સ્ટીલ ટેબલમાંથી મને મળ્યું છે ફોર 90x90x8 mmના સેક્શન માટે, RVV 17.5 mm. ઓકે, સો એ હું વેલ્યુઝ મૂકીશ એટલે મને લેમ્બડા ઈની ફાઇનલ ફોર્મ્યુલા પરથી વેલ્યુ મળશે, દેટ ઇઝ 1.35 આન્સર આવે છે. એના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા. IASમાં પેજ નંબર 35 પર
ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા ટેબલ નંબર 7માં ગિવન છે, જેની માટે મારે બકલિંગ ક્લાસ જોવું પડે. તો જે બકલિંગ ક્લાસ કયો છે એ જોવા માટે પેજ નંબર 4, સો મને IS 800માં પેજ નંબર 44 ઉપર ટેબલ નંબર 10માં આપેલું છે બકલિંગ ક્લાસ. અહીં આગળ નીચે જુઓ લખેલું છે ફોર ચેનલ એંગલ ટી એન્ડ સોલિડ સેક્શન. અહીં આગળ આપણે એંગલ સેક્શન છે, તો એની માટે બકલિંગ ક્લાસ છે C. ઓકે, બકલિંગ ક્લાસ છે C ફોર એંગલ સેક્શન. સો અગેન પેજ નંબર 35 ઉપર હું બકલિંગ ક્લાસ C માટે આલ્ફાની વેલ્યુ જોઉં તો મને મળે છે 0.49, જે હું અહીંયા આગળ લખી દઈશ લેમ્ડા ફાઇન્ડ કર્યા પછી. ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા ઇઝ 0.49 ફોર બકલિંગ ક્લાસ C. એના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે ટુ ફાઇન્ડ આઉટ ફાઈ. નેક્સ્ટ ફેક્ટર છે ફાઈ, જેની ફોર્મ્યુલા તમને ISની અંદર પેજ નંબર 34 ઉપર આપેલી છે. પેજ નંબર 34 ઉપર ફાઈની ફોર્મ્યુલાની અંદર મારે આલ્ફા અને લેમ્ડાની વેલ્યુ પ્લેસ કરીને આ ફોર્મ્યુલા થ્રુ આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે, જેના પરથી મને 1.693 વેલ્યુ મળે છે ફાઈની. ઓકે, સે અહીં આગળ ફાઈની વેલ્યુ ISની અંદર ફોર્મ્યુલા છે. હવે ફાઈ મળી ગયા પછી ફાઇનલી આપણે એના ઉપર જે આપેલી છે આપણી જે ફાઇનલ ડેસ્ટિનેશન છે FCD ફાઇન્ડ કરવાનું, એ FCDની પહેલી ફોર્મ્યુલા હું લગાવીશ જે ઇક્વલ ટુની આ બાજુ છે. સો FCDની પહેલી જે ફોર્મ્યુલા છે FY/γm0/5 + 5 સ્ક્વેર માઇનસ લેમ્ડા સ્ક્વેર રેઝ ટુ 0.5, એ ફોર્મ્યુલા થ્રુ મને FCDની વેલ્યુ મળશે, જેમાં ગેમા M0ની વેલ્યુ 1.10 હશે, જે પેજ નંબર 30 ઉપરના ટેબલ પરથી મને મળશે. FY વિલ બી 250. ફાઈ જે તમને આ ફોર્મ્યુલા થ્રુ મળે છે એ લેમ્ડા, જે મને લેમ્ડા E મળ્યું છે ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયો પેજ નંબર 48 પરથી જે આપણે કેલ્ક્યુલેટ કર્યું 1.35 આવ્યું છે એ. આ બધી વેલ્યુ હું જ્યારે સબસ્ટિટ્યૂટ કરીશ ત્યારે મને FCDની વેલ્યુ મળશે, અને FCDની વેલ્યુ જે મળે છે એને હું ફાઇનલી IS કોડની અંદર જે મને ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે PD = AE × FCD એ સ્ટેપમાં મૂકીશ. સો AE શું છે, જે મને અહીંયા આગળ આફ્ટર સેક્શન ક્લાસિફિકેશન એરિયા મળ્યો છે એ AE ઇફેક્ટિવ એરિયા, એન્ડ FCD જે મને ફાઇનલી આ ફોર્મ્યુલાથી મળ્યું છે this formula from. ઓકે, તો એ વેલ્યુ હું પુટ ડાઉન કરીશ એટલે મને ફાઇનલી ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળશે, જે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સિંગલ ISA માટે હશે. ઓકે, સો ડબલ ISA માટે એને હું ડબલ કરીશ. સો 115નું ડબલ થયું 230 જે છે એ મારી જેટલું ગિવન લોડ છે એક્ઝામ્પલની અંદર આપણે શું છે ડિઝાઇન કરવાનું છે. મતલબ ક્વેશ્ચનમાં એવું કીધું હતું કે 200 કિલોન્યુટનનો લોડ લેવું જોઈએ, તો મારો જો 2 ISA મળીને 200 કિલોન્યુટનનો લોડ લે છે તો 200થી મારે વધારે લેવો જોઈએ. હેન્સ ધ સેક્શન ઇઝ સેફ. સો આઈ કેન પ્રોવાઈડ 2 ISA 90/90/8 mm ઓન સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ. ઓકે, આવું સ્ટેટમેન્ટ લાસ્ટમાં લખવાનું આફ્ટર અ ડિઝાઇન, એન્ડ ફિગર ડ્રો કરવાની કે જે ગસેટ પ્લેટ છે એની કોઈ પણ એક જ સાઈડ ઉપર તમે 2 એંગલ સેક્શન ફિટ કર્યા છે થ્રુ બોલ્ટિંગ, અને આ 2 એંગલ સેક્શનને ઇન્ટરકનેક્ટ કરવા માટે વચ્ચે એક ટેક બોલ્ટ પ્રોવાઈડ કરેલો છે. રાઈટ. સો આ હતી આપણા ડિઝાઇનના સ્ટેપ, ડિઝાઇન ઓફ કમ્પ્રેશન મેમ્બર ઓન સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ. થેન્ક યુ.